સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે દિવ્ય સાકર વર્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં અનેરા પ્રસંગે દર્શન કરવા માટે અને સાથે સાથે સાકર વર્ષાનો લાહવો લેવા માટે સાંજના સમયે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। સંધ્યા સમયે મહાઆરતી બાદ ઓમના મંત્રોચ્ચાર સાથે સાકર વર્ષા કરાતા મંદિર પરિસર જય મહારાજના જય ઘોષથી ગૂંજી ઉઠ્યું હતું। મંદિરમાં એકત્રિત થયેલ શ્રદ્ધાળુઓને દર્શન કરી તેમજ સાકરની પ્રસાદી ગ્રહણ કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો। ત્યારે માઘની પૂનમે સંતરામ મંદિરમાં સાકર વર્ષાનો ખૂબ જ મહિમા છે। સંતરામ મહારાજે 193 વર્ષ અગાઉ મહાસુદ પૂર્ણિમાએ જીવિત સમાધિ લીધી હતી। આ સમયે મંદિરમાં આકાશમાંથી જ્યોત સ્વરૂપે એક જ્યોત પણ પ્રગટ થઈ હતી, જે આજે પણ અખંડ સ્વરૂપે જ્યોત મંદિરમાં પ્રગટ છે। जय महाराज योगीराज अवधूत श्री संतराम महाराजे 193 वर्ष पहला जीवित समाधि लीधेली। ए निमित्ते ते समये देवताओए आकाशमांथी पुष्पवृष्टि करेली एना प्रतीक रूपे दर वर्षे आजना समये सांजना गोधूलीना समये ज्यारे समाधि लीधेली ए समये प्रतीक रूपे साकर वर्षा करवामां आवे छे अने मंदिरना महंतश्री आजना एक ज दिवसे वर्षमां आरती दीवा प्रगटावीने करता होय छे अने आ निमित्ते आखा विश्वमांथी संतराम महाराजना भक्तो दर्शन करवा आवे छे अने मंदिर तरफथी भक्तोनी हर प्रकारनी रहेवा जमवानी सुविधा करवामां आवे छे। गामना लोको खेड़ा जिल्लाना लोको खास करीने 5 દિવસ મેળાનો ઉત્સવ ઉજવે છે અને ભંડારાનો પ્રસાદ લઈને પાવન થાય છે। નડિયાદમાંથી જ આવીએ છીએ અને જ્યારથી સમજના થયા છીએ ત્યારથી સાકર વર્ષામાં આવીએ છીએ અને દર વર્ષે માનવ મહેરામણ નડિયાદમાં સાકર વર્ષામાં ઉમટી પડે છે અને આ સાકરનો પ્રસાદ લેવા માટે અને શુભ પ્રસંગોમાં આ સાકરના પ્રસાદનો ઉપયોગ કરવા માટે ભક્તજનો આખું વર્ષ તત્પર હોય છે અને સાકરનો પ્રસાદ મેળવી અને પોતે ધન્યતા અનુભવે છે। અને આ 193મી સાકર વર્ષા આજે નડિયાદમાં જ્યારે સંતરામ મંદિરમાં ઉજવાઈ રહી છે ત્યારે ભક્તજનો અહીંયા ઉમટી રહ્યા છે। આ સાકર વર્ષા એ વર્ષો પહેલા જ્યારે મહારાજ શ્રી દેવ થયા ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ અને સાકર વર્ષા થયેલી એવી લોકવાયકા અનુસાર આ સાકર વર્ષા થાય છે। અહીંયા સંતરામ મંદિરના ભક્તજનો દ્વારા અલગ અલગ સ્થળે સાકર વર્ષાનું સાકરનું વિતરણ કરવામાં આવે છે। ભક્તજનો સાકરને મેળવીને ઘરે પ્રસાદ રૂપે લઈ જાય છે અને ધન્યતા અનુભવે છે। લોકસભાની ચૂંટણીને લઈને એક બાજુ ભારતીય જનતા પાર્ટી તમામ પ્રકારના જે જીતવા માટે અત્યારે દાવા કરી રહી છે અને સાથે સાથે ઇન્ડિયા